हेलो स्टूडेंट्स, साइंस चैप्टर नंबर 6। तो आ चैप्टर में આપણે પોષણ અને એની વિશે માહિતી મેળવવાની છે। તો એની માટે સૌથી પહેલાં કેટલાક પ્રશ્નો જે છે એની ચર્ચા કરીએ આપણે। તો આ પાઠ જે છે એ ખૂબ જ અગત્યનો પાઠ છે। આ પાઠમાંથી મોટા ભાગે એક 4 માર્કનો પ્રશ્ન જે છે એ ઘણા બધા વર્ષોથી પૂછાતો હોય છે। આ પાઠ જે છે એના લેક્ચર તમારે ડેઇલી જોવાના છે। જો એક પણ લેક્ચર જો મિસ થઈ જશે તો આગળના લેક્ચરમાં તમને સમજવામાં બહુ તકલીફ પડશે। તો આ જે છે પ્રશ્નો તમને સરળતાથી મળી રહે એટલે અહીંયા મારી સામે જ મેં તમને પ્રશ્નોનું સોલ્યુશન મૂક્યું છે અને આ જ પ્રશ્નનો ઉપયોગ કરીને આપણે ભણીએ છીએ। તો સૌથી પહેલું, સજીવોને સમજાવો, જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં? જીવનની વ્યાખ્યા જ્યારે આપતા હોય ત્યારે દ્રશ્ય હલનચલન લક્ષણ જે છે એને શા માટે પર્યાપ્ત ન ગણી શકાય? તો આનો જવાબ જોઈએ। દોડવું, ચાવવું, આપણે ખોરાક ચાવીએ ને એ, બૂમ પાડવી, આપણે જ્યારે કોઈ વ્યક્તિને બોલાવવો હોય ત્યારે બૂમ પાડીને બોલાવીએ છીએ, વગેરે ઐચ્છિક હલનચલન। ઐચ્છિક હલનચલન એટલે એવું હલનચલન જે આપણી ઈચ્છાથી થતું હોય, એના ઉદાહરણ છે। હવે કેટલાક અનૈચ્છિક હલનચલન હોય કે જે આપણી ઈચ્છા ન હોય છતાં પણ સતત કામ કરતા હોય। દાખલા તરીકે જ્યારે પ્રાણી કે મનુષ્ય એ સૂતા હોય ત્યારે પણ તે લોકો શ્વાસ લેતા હોય છે। તો આ જે છે એ અનૈચ્છિક હલનચલન થયું, આપણી ઈચ્છા હોય કે ન હોય। જુઓ તમે, શ્વાસ લેવાની ક્રિયા જે છે એ શરૂ જ રહે છે। તો આ બધા હલનચલનના દ્રશ્ય છે, પરંતુ વનસ્પતિની વૃદ્ધિ જે છે એ અદૃશ્ય હલનચલન છે। જુઓ, વનસ્પતિમાં જે વૃદ્ધિ થાય એ અદૃશ્ય હલનચલન છે, એ આપણે જોઈ શકતા નથી। આગળ જોઈએ, પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત, જુઓ વૃદ્ધિ શબ્દ જુઓ તમે, હલનચલન દૃશ્ય નથી। તમે કોઈ પણ ઝાડ હોય તો એમાં તમે એની લંબાઈ વધી, એ તમે કેટલી વધે છે એ જોઈ ન શકો। તમને ખબર પડી જાય કે આ ઝાડ જે છે એની લંબાઈ જે છે એ અઠવાડિયામાં વધી ગઈ, પણ રોજ વધે છે એ તમે જોઈ ન શકો। તો આ જે છે વૃદ્ધિ સંબંધિત હલનચલન જે છે એ દ્રશ્ય એટલે આપણે જોઈ શકતા નથી। શેમાં? વનસ્પતિમાં। પરંતુ આમ છતાં તે સજીવનો નિર્દેશ કરે છે। તેમાં દ્રશ્ય હલનચલન શક્ય નથી, પણ વનસ્પતિ જે છે એ એક સજીવ તરીકે આપણે ગણીએ છીએ। તો કોષમાં અદૃશ્ય આણ્વીય ગતિ જે છે, દરેક સજીવ શરીર છે ને એની અંદર કોષ આવેલો હોય, એ કોષની અંદર અદૃશ્ય એટલે ન જોઈ શકીએ એવી આણ્વીય ગતિ થતી હોય, એટલે કે અણુઓની ગતિ થતી હોય, જે આપણું શરીર જે છે એને જીવંત એટલે કે જીવતું રાખે છે। તો આમ જીવનની વ્યાખ્યા જે છે એ દ્રશ્ય હલનચલનને લક્ષણને પર્યાપ્ત ગણી શકાય નહીં। એટલે દ્રશ્ય હલનચલન હોય તો જ વ્યક્તિ જીવંત છે એવું કહી શકાય નહીં। આપણે વનસ્પતિના ઉદાહરણથી જોયું। આગળ બીજો પ્રશ્ન, તો આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? આણ્વીય ગતિ એટલે અણુઓની ગતિ। તો જો દરેક સજીવ જે છે એના કોષો પેશી અને પેશીઓના બનેલા છે। આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે સજીવ શરીરમાં કોષનું બનેલું છે। કોષ બધા ભેગા થાય એટલે પેશી બને, પેશી બધી ભેગી થાય એટલે અંગ બને, અને અંગ બધા ભેગા થાય એટલે મળે અંગતંત્ર। આપણે અગાઉના ધોરણમાં આની વિશે અભ્યાસ કરી ગયા છીએ। તો સજીવના કોષો અને સજીવ જે છે એ કોષો અને પેશીઓના બનેલા છે। સજીવની આ રીતે સુવ્યવસ્થિત સંરચના, સુવ્યવસ્થિત એટલે જુઓ તમે, આપણું શરીર જે છે એ એવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે કે દરેક અંગ જે છે એ પોતાનું કાર્ય અલગ રીતે કરે છે। એટલે કે સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે એટલે સમયે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે,
પર્યાવરણની જે કંઈ અસર હોય એની સામે એ વિઘટન આપે છે. દાખલા તરીકે ઉનાળો હોય તો આપણને ગરમી થાય છે, શિયાળો હોય તો આપણને ઠંડી લાગે છે. જો આ વ્યવસ્થા તૂટે, એટલે કે સજીવ શરીરની જે સુવ્યવસ્થિત સંરચના છે એ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. એટલે કે સજીવ શરીર જે છે એ અણુઓની ગતિ જો અટકી જાય તો ઝાઝો સમય જીવી ન શકે. કઈ રીતે? તો કે સજીવ જે છે જો આણ્વીય ગતિ અટકી જાય તો સજીવ શરીરમાં જે સમારકામ થાય, સમારકામ એટલે શું? માની લો કે તમે પડો છો અને તમને પગમાં કે હાથમાં છોલાઈ જાય છે, તો જે જગ્યાએ ચામડી છોલાઈ જાય છે એ જગ્યાએ નવી ચામડી આવે છે, એને આપણે સમારકામ કહીએ. રક્ષણ, કેટલીક વખત જુઓ તમે આપણા શરીરમાં આપણને કેટલીક વખત શરદી કે ઉધરસ થાય તો તેના વાયરસ કે બેક્ટેરિયા જે છે એ આપણા શરીરમાં દાખલ થાય છે અને એની સામે આપણું શરીર જે છે એ આપણને બચાવે છે, એટલે કે રક્ષણ આપે છે. તો શરીરના સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી અણુઓ આ બધી સંરચનાઓ કયું? તો કે સમારકામ કરવાની અને રક્ષણનું કામ કરવાની આ બધી જે સંરચના છે એ અણુઓની બનેલી હોવાથી આપણા શરીરમાં જે અણુઓ આવેલા છે એ સતત ગતિશીલ છે. ગતિશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે સતત કાર્ય કરતા હોય છે, જેથી સજીવ શરીરમાં જો કોઈ જગ્યાએ મુશ્કેલી હોય તો સમારકામ થાય અને જરૂર પડે તેનું રક્ષણ થાય. આમ સજીવ શરીરની જાળવણી માટે આણ્વીય ગતિ જે છે એ જરૂરી બને છે, જે સજીવ શરીરને જાળવી રાખે છે. તો આ જે છે એ બીજો પ્રશ્ન છે. આગળ જોઈએ, ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ. જૈવિક ક્રિયા એટલે શું? જુઓ, સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. ઓકે, તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, અસ્તિત્વ એટલે પોતાનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. ફરીથી એક વખત, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા, એવી ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ એટલે કે જીવન ટકાવી રાખવા માટે જે જરૂરી છે, આ દરેક ક્રિયા છે એને આપણે જૈવિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ફરીથી, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને આપણે જૈવિક ક્રિયા કહે છે. આગળ જોઈએ, સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ. તો સૌથી પહેલી જે છે એ છે પોષણ. જો સજીવ જે છે એટલે કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવની શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. ઉર્જાનો સ્ત્રોત જે આપણા શરીરની બહાર છે એને ખોરાક સ્વરૂપે બહારથી સજીવના શરીરમાં આપણે અંદર દાખલ કરીએ છીએ, આ ક્રિયાને પોષણ કહેવાય. ઉર્જાનો સ્ત્રોત કયો? તો કે વનસ્પતિ. એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ખોરાક જે છે એને આપણે રાંધીએ છીએ અને સજીવના શરીરની અંદર દાખલ કરીએ છીએ. આ ક્રિયાને કહેવાય પોષણ. મોટાભાગના ખાદ્ય પદાર્થ જે છે એ કાર્બન આધારિત છે, એટલે એનો મુખ્ય આધાર જે છે એ કાર્બન છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. જુઓ તમે, દરેક સજીવ જે છે એ એક સરખું પોષણ નથી મેળવતો. કેટલાક સજીવો છે એ શાકાહારી છે, કેટલાક સજીવો છે એ માંસાહારી છે અને કેટલાક સજીવો છે એ મિશ્રાહારી છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ. આગળ જોઈએ, શ્વસન. તો પોષણ બાદ સૌથી પહેલું આપણે જોયું પોષણ. પોષણ બાદ જે છે એ અહીંયા આવે છે શ્વસન. તો સજીવ શરીરોમાં કોષીય જરૂરિયાત માટે એટલે કે કોષની જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં, આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એમાં થોડા ઘણા પ્રમાણમાં ગ્લુકોઝ હોય છે. એ ગ્લુકોઝ જે છે એને આપણે જે શ્વસન લઈએ, શ્વસન દ્વારા આપણે ઓક્સિજન વાયુ લઈએ, ખોરાકમાં જે આપણે ગ્લુકોઝ ખાધો હોય એ ગ્લુકોઝનું આપણે જે શ્વસન દ્વારા ઓક્સિજન લીધો હોય એની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન. વિઘટન એટલે એમાંથી નાના અણુઓ છૂટા પડે. શેમાંથી? ખોરાકમાંથી. ખોરાકમાં શું હતું? ગ્લુકોઝ. ગ્લુકોઝની પ્રક્રિયા કોના કારણે થઈ? તો કે આપણે જે શ્વાસમાં ઓક્સિજન લીધો હતો એના કારણે. આ જે વિઘટન થવાની ક્રિયા જે છે એને આપણે
શ્વસન કહીએ છીએ। તો જૈવિક ક્રિયાઓમાં મુખ્યત્વે પહેલું પોષણ જોયું અને બીજું જોયું શ્વસન। આગળ જોઈએ, શ્વસન દ્વારા એટલે કે શ્વાસ આપણે લઈએ છીએ ત્યારે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જા એટીપી, જો આ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે, એટીપી જે છે એના સ્વરૂપમાં રૂપાંતર થાય છે। એટીપી આપણે અગાઉ ભણી ગયા છીએ ધોરણ 9માં, આની વ્યાખ્યા પણ તમને ખબર છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એ આનું પૂરું નામ થાય। મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જીવી સજીવો કહેવાય। જારક જીવી એટલે તેઓ ઓક્સિજનનો ઉપયોગ કરે, જે લોકો ઓક્સિજનનો ઉપયોગ ન કરતા હોય એને અજારક જીવી કહેવાય। આગળ આની વિશે વધુ ભણવાનું આવશે। તો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને અજારક જીવી સજીવો કહે છે। જે લોકો ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા એને આપણે અજારક જીવી સજીવ છે એવી રીતે કહીએ। તો જૈવિક ક્રિયાઓમાં સૌથી પહેલું આપણે જોયું પોષણ, ત્યારબાદ બીજું જોયું આપણે શ્વસન, ત્રીજું જોયું આપણે વહન। વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુને પહોંચાડવી, એને કહીએ છીએ આપણે વહન। એક કોષી સજીવ એટલે એવા સજીવ જે એક જ કોષના બનેલા છે। એક કોષી સજીવોમાં ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત નથી હોતી, કારણ કે એક કોષી સજીવ છે ને એ એક જ કોષના બનેલા હોય એટલે એને એક કોષી સજીવ કહેવાય। તો એની માટે ખોરાક એને લેવો હોય, કોઈ પણ વાયુની આપલે કરવી હોય કે ઉત્સર્ગ દ્રવ્યો એટલે શરીરમાંથી નકામા દ્રવ્યોનો નિકાલ કરવો હોય, આપણે છે એ મળમૂત્ર સ્વરૂપે કે પરસેવા સ્વરૂપે નકામા દ્રવ્યોનો નિકાલ કરીએ છીએ। તો જે સજીવો એક કોષી છે એની માટે ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે એ એક જ કોષના બનેલા છે। કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે। સીધું પર્યાવરણમાં જ લોકો અસ્તિત્વ ધરાવતા હોય છે। પણ જ્યારે બહુકોષી સજીવો છે, તમારી મારી જેવા બહુકોષી સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી। બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી। તેથી બધા કોષો સુધી ખોરાક, આપણે જે ખોરાક લઈએ છીએ માત્ર મોં દ્વારા, પણ ખોરાક દ્વારા જે પોષણ મળે છે એ પોષણ જુઓ તમે આખા શરીરમાં બધી જગ્યાએ પહોંચે છે। શક્તિ જે મળે છે, તમે ખોરાક મોઢેથી લ્યો છો પણ શક્તિ તમારા હાથ, પગ, મગજ દરેક જગ્યા સુધી પહોંચે છે। આ જ રીતે ઓક્સિજન, તો વહન જે છે એ કોનું થાય, તો કે ખોરાકનું વહન થાય છે, ઓક્સિજનનું વહન થાય છે ને જવા માટે બધા જ કોષમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે જે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત હોય એને આપણે વહન કહીએ છીએ। આગળ જોઈએ ઉત્સર્જન। તો શરીરમાંથી જે નકામા પદાર્થો જે છે એને દૂર કરવાની જે ક્રિયા છે એને આપણે ઉત્સર્જન કહીએ છીએ। તો આ જે ઉત્સર્જનની ક્રિયા છે એની વિશે આપણે આગળ જોઈએ। તો આ ક્રિયા જે છે દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક જે ચયાપચયક દ્રવ્યો છે એને દૂર કરવામાં આવે છે। ફરીથી એક વખત, આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત એટલે કે નાઇટ્રોજનવાળા હાનિકારક ચયાપચયક દ્રવ્યો કે એવા દ્રવ્યો કે જે ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા હોય એને દૂર કરવામાં આવે છે। એક કોષી સજીવ જે છે, એક કોષી પ્રાણીઓ કોષની સપાટી પર સીધા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે, કારણ કે એનામાં એક જ કોષ આવેલો હોય। એટલે બહુકોષી સજીવો છે એમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, અંગ કે અંગતંત્ર હોય છે। તો આ જે છે એ ચાર જે છે જીવંત ક્રિયાઓમાં ચોથું આપણે જોયું ઉત્સર્જન। ઉત્સર્જન એટલે નકામા પદાર્થો જે છે એ શરીરમાંથી દૂર કરી નાખવાની ક્રિયા, એટલે આપણે ઉત્સર્જન કહીએ છીએ। આગળ નેક્સ્ટ, શા માટે આપણે જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ જે છે એ અપૂરતી ક્રિયા છે? માત્ર પ્રસરણ કરવાથી ઓક્સિજન જે છે એ બધી જગ્યાએ પહોંચી શકતો નથી। તો કે આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી।
પ્લસ આપણું જે શરીર છે એ બહુકોષી હોય છે. જો બહુકોષી હોય છે ને એટલે શરીર જે છે ને એ વધુ જટિલ અને કદ છે ને એનું બહુ મોટું હોય છે એક કોષી પ્રાણીઓની સરખામણીમાં. એક કોષી પ્રાણીઓ છે ને એને આપણે જોઈ પણ નથી શકતા. તો આથી સાદા પ્રસરણ દ્વારા કોષોને જરૂરિયાતનો ઓક્સિજન જેવો જોઈએ એટલો મોકલી શકાય નહીં. એક ગણતરી એવી છે કે ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને ફેફસામાંથી એટલે કે છાતીમાંથી પગના અંગૂઠા સુધી જો તમારે પ્રસરણ દ્વારા પહોંચાડવો હોય તો 3 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે પ્રસરણ દ્વારા એક કોષી સજીવોમાં વાયુઓનું પ્રસરણ થાય, પણ મનુષ્યમાં જે છે એટલે કે બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે માત્ર પ્રસરણ જે છે એ પૂરતું નથી. આગળ પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ વસ્તુ જીવંત છે, જુઓ, તે નક્કી કરવા આપણે કયા માપદંડનો ઉપયોગ કરશું? કોઈ વસ્તુ જીવંત છે, જીવિત છે, સજીવ છે, એનામાં જીવ છે. તો જો કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોશ્વાસ, કોષ રચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીએ. તે સજીવ જે છે તો તે હલનચલન કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, અથવા તો તેનામાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ એટલે વધારો એના અંગોની લંબાઈમાં ને એમાં. શ્વાસોશ્વાસ એટલે શ્વાસ લેવાની ક્રિયા અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયા. કોષ રચના, એના શરીરની અંદર કોષોની રચના આવેલી છે. તો આ વગેરે માપદંડના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે સજીવ જીવંત છે કે નહીં. આગળ જોઈએ. નેક્સ્ટ, કોઈ સજીવ દ્વારા બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હા, જો CO2 અને H2O. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી. વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ બંનેનો ઉપયોગ થાય છે. આગળ, કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત અને ઓક્સિજન. તો કેટલાક જારક સજીવો જે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. પછીનો પ્રશ્ન, જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયા જરૂરી ગણશો? તો જીવનને જો આપણે ટકાવી રાખવું હોય તો મુખ્યત્વે પોષણ, ત્યારબાદ શ્વસન, ત્યારબાદ વહન, ત્યારબાદ ઉત્સર્જન, વૃદ્ધિ અને શરીરમાં આવેલી અણુઓની આણ્વીય ગતિ, આટલી ક્રિયા જે છે એ જીવન ટકાવવા માટે જરૂરી હોય છે. આગળ, આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે? તેમનો સ્ત્રોત કયો છે? તો આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ અથવા સાયકલ ચલાવતા હોઈએ કે કોઈ દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઉર્જાનો ઉપયોગ જે છે એ આપણે શરીરમાં કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરમાં પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા માટે ઉર્જાની જરૂર હોય છે. એટલે કે વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આ જે આપણો ખોરાક જે છે કે આહાર જે છે, આ ઉર્જા અને દ્રવ્યો જે છે જે બહારથી આપણે જોઈએ છે એને આપણે સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. આગળ, સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે અને પોષણના આધારે સજીવના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો પોષણ કોને કહેવાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલા પોષણની વ્યાખ્યા એ થાય સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી શરીરના પ્રત્યેક જીવિત કોષ સુધી પહોંચાડવાની ક્રિયા એટલે પોષણ. ફરીથી એક વખત, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી શરીરના પ્રત્યેક જીવિત કોષ સુધી એ જે ખોરાક જે છે એ પહોંચાડવાની ક્રિયા એટલે પોષણ. પોષણના 2 પ્રકાર આપણે પાડી શકીએ છીએ. સૌથી પહેલું જે છે એ છે સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને સ્વયંપોષી પોષણ કહેવાય. જુઓ,
આ સજીવો સરળ દ્રવ્યો જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે, પોતાની મેળે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. આમાં કોનો સમાવેશ થાય તો કે આ સ્વયંપોષીમાં બધી જ લીલી વનસ્પતિ, લીલી એટલે લીલા રંગની, એના પર્ણો લીલા રંગના હોય, અને કેટલાક જીવાણુઓ જે સ્વયંપોષી હોય છે. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આગળ વિષમપોષી, તો જે સજીવો પોષણ માટે બીજા ઉપર આધાર રાખે. જુઓ, આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક સ્વરૂપે મેળવે છે અને એનું સરળ પદાર્થમાં વિઘટન કરે. જો સ્વયંપોષીમાં છે ને એ સરળ દ્રવ્યો, કયા સરળ દ્રવ્યો તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે ને એ અકાર્બનિક સ્ત્રોત રૂપે પોતાની મેળે પ્રાપ્ત કરે, એટલે જ એની માટે શબ્દ વાપર્યો છે સ્વયં. અને આ જે છે વિષમપોષી, આ સજીવો જે છે એ અન્ય સજીવોમાંથી, જુઓ અહીંયા લખ્યું છે, બીજા સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવે છે અને એ ખોરાક રૂપે જે જટિલ પદાર્થ મેળવવા હોય એનું સરળ પદાર્થમાં વિઘટન કરે છે. આ માટે તેઓ જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ કરે જે શરીરમાં આવેલા હોય. આગળ વિષમપોષી કોણ થાય તો જો વિષમપોષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે, પરોક્ષ કે આડકતરી રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે. વિષમપોષી જે છે એ સ્વયંપોષીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્ય જે છે એ તમને ખબર છે વૃક્ષનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ આપણા ઘરમાં, શાક, રોટલી, અનાજ, કઠોળ, એ બધું જે છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે. તો આ રીતે વિષમપોષીઓ મોટા ભાગે છે એ સીધી કે આડકતરી રીતે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધાર રાખતા હોય છે. આગળ સ્વયંપોષી પોષણ ઉપર ટૂંક નોંધ લખો. તો બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશની મદદથી સંશ્લેષણ કરતા હોય, પ્રકાશની મદદથી ખોરાક બનાવતા હોય, એ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કોઈ પણ વનસ્પતિ છે ને એના પર્ણ છે ને એ લીલા કલરના હોય, અને લીલા કલરના પર્ણ હોય ને એની અંદર ક્લોરોફિલ આવેલું હોય. એની અહીંયા વાત કરી છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ, પહેલી જરૂર પડે સૂર્યપ્રકાશની, પછી વનસ્પતિના પર્ણ છે એમાં આવેલું હોય ક્લોરોફિલ. આ ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ બે વસ્તુનો ઉપયોગ કરે. એક પાણી, જો અહીંયા જોયું આપણે H2O, બીજું જે છે અહીંયા છે કાર્બન ડાયોક્સાઇડ, જો અહીંયા આપ્યું CO2. આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તેનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આમ બધી જ વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા જે આ કાર્બોદિત હતું એનું રૂપાંતર જે છે એ સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનમાં એનું ઉત્પાદન કરે છે. ફરી એક વખત, બધા જ પ્રકાશ સંશ્લેષી એટલે કે પ્રકાશનો ઉપયોગ કરી સંશ્લેષણ કરે છે એવા પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. સ્વયંપોષી એટલે પોતાની મેળે પોતાનું પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે. ક્લોરોફિલ વનસ્પતિના પર્ણ જે છે એ લીલા રંગના હોય ને એમાં ક્લોરોફિલ આવેલું હોય, એટલે ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અને આ રીતે આ ગ્લુકોઝ જે છે એમાંથી તે લોકો સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. વનસ્પતિને જો ઉર્જાની જરૂર હોય તો આ ગ્લુકોઝ જે છે એને ઉર્જા પૂરી પાડે. વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે. આ આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે, એટલે ખોરાકનો સંગ્રહ જે છે એ વનસ્પતિ સ્ટાર્ચના સ્વરૂપમાં કરે છે. વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરે. જ્યારે જ્યારે જરૂર પડે એ પ્રમાણે એના શરીરમાં જે ખોરાકનો સંગ્રહ થાય છે એનો એ ઉપયોગ કરે છે. પ્રકાશ સંશ્લેષણ શું છે અને તેનું સમીકરણ આપી તેની ક્રિયામાં થતી ઘટના સમજાવો. તો ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે વનસ્પતિના પર્ણ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને સરળ કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયા જે છે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. સૂત્ર આવું છે, કાર્બન ડાયોક્સાઇડ જુઓ CO2ના 6 અણુ છે, 12 અણુ છે એ પાણીના છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે. ક્લોરોફિલ છે એ પ્રક્રિયા કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે, આમાંથી મળે છે ગ્લુકોઝ. આ તમારે યાદ રાખવું પડશે સમીકરણ. ગ્લુકોઝ જે છે એનું સૂત્ર થાય C6H12O6.
અને એના પરિણામે આપણને ઓક્સિજન અને પાણી જે છે એ છૂટું પડે છે. આગળ જોઈએ તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમાં કઈ કઈ ઘટના બને છે, તો જો એ અહીંયા આપી છે કે સૌથી પહેલું ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જા જે છે એનું શોષણ થાય છે. આ પહેલી ઘટના બને છે. જો અહીંયા આપ્યું ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જા જે છે એનો ઉપયોગ કરે છે, એટલે વનસ્પતિના પર્ણમાં રહેલા ક્લોરોફિલ છે એ સૂર્યપ્રકાશ જે છે એનું શોષણ કરે છે. આગળ જોઈએ પ્રકાશ ઉર્જાનું શોષણ થયું હતું એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. જે પાણીના અણુનો ઉપયોગ કર્યો તો એ પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. જો અહીંયા આપ્યું છે આ કાર્બન ડાયોક્સાઇડ છે, એનું જો કાર્બોદિત કે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ 3 ઘટકો જે છે એ ભાગ ભજવે છે. તો આ લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે આગળ જોશું. થેન્ક યુ.